સુરત શહેરના સ્લમ વિસ્તારમાં બોગસ ડોક્ટરોનો રાફડો સર્જાયો છે। આ દરમિયાન લિંબાયત પોલીસે બોગસ ડોક્ટરો ધર્મરાજ बैजनाथ यादव, राजेश रामकिशोर यादव અને દીના આદિત્ય કલિતાને ઝડપી પાડ્યા હતા। ડોક્ટરો નકલી સર્ટિફિકેટની ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા હતા। આ દરમિયાન પોલીસે 3 ડુપ્લિકેટ ડોક્ટરોને દવા તથા મેડિકલના સામાન સાથે કુલ રૂપિયા 1.12 લાખનો મુદ્દા માલ લઈને ઝડપી પાડ્યા છે। લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।